એ શું થયું એ કેમ આટલી બધી રોવસ? કાંઈક વાત કર, કાંઈક બે શાંતિથી આવતી અહીં આવતી રે જોઈ. શું થયું? કાંઈક વાત તો કે આવીને ત્યાં કોઈની સોડ્યું રોવા માંડે. એ શું થયું મારી દીકરી? આવીને જરા કાંઈક વાત કર, કાંઈક બે શબ્દ બોલ. ડાયરેક્ટ રોવાય કાંઈ? બોલ જોઈ શું થયું તને? એ બા તમે મને કેવા ઘરમાં નાખી દીધી. અરે મારી દીકરી, અમે હાય હરજ ઘરમાં નાખ્યું હોય ને 5 માણસને પૂછીને જ નાખ્યું હોય ને કે અમે તને થોડાક કુવામાં ડાયરેક્ટ નાખી દઈ. મારી દીકરી સારું જોઈને તો કર્યું હોય તને. અરે પણ બા આખો દી નકરો જુગાર રહીમાં રાખે, નકરો દારૂ પીને રાખે ને મને માયરા જ રાખે. હાવ એવો ખતરનાક નીકળો. હાય શું કરું મારી દીકરી? હવે તું સાની રહી જા. અહીં આવા દે ની એટલી વાર હે. જો એની ખેર નહીં એને. તું જો હું ક્યાંથી વાઢી લઉં એને તો તું જો. હવે તું છાની રહી જા. રોમાં જરાય હો. આવા દે એને તો એટલી વાર હે. તું જો. અરે પણ બા હા આમ હોય નકરી માયરા જ રાખે. જે હાથમાં આવે મારે લાકડી હોય લાકડી, ધોકા હોય ધોકા, જે હોય માયરા રાખે, નકરો દારૂ પીતા રાખે. એ તને લાકડી પટાન ધોકે મારે હે ને એને આવા દે. હું એના થપ્પડ ભેગી ઊંધો ના વાર દઉં ને તો મને કહી જે. એની આટલી હિંમત કે મારી છોકરી હારે આવું કર્યું. આવ લે હવે તું હું જઉં. ગમે એટલા લઈને આવે મૂકું જ નહીં મારી દીકરીને. જો તું મહણિયા. એક તો મારી બચારી ફૂલ જેવી દીકરી અને એની હાલતો જો કેવી કરી નાખી, કેવી રૂડી રૂપાળી હતી મારી દીકરી. વાસીદા કરાવીને કામ કરાવીને ભિખારે જેવા કેવા નીકળ્યા હોવ કઈ ખબર જ ન પડી. એમને એમ થયું હારા હે પણ આવા હોય આવાને દેવાય જ નહીં. ધતુરાને ડોહા જેવો તો હે મુવો. સમજતા જ ન થાવ કેવા હે લે કે આવા વેવા વેલા હોય. આના કદાચ પાડોશી હારા બચારા. તું છાની રહી જા રોમાં હો. અરે મારી દીકરી તારી હાવ કે તારા હારા કાઈ મુવા નથી બોલતા. ઈ શું? અરે બા મારા હારાનું તો એની પાસે કાઈ નથી હાલતું. અને મારી હાહુ તો હે સપર પગી મુઈ સપર યો માં. અરે મુવા તારા હારાનું નખો જાય. હું તો કહું કાલ મોટો હોય તો આજ મારી દીકરી ફૂલ જેવી ત્યારે એને જોતી હતી કઈક 18 વાર હાથ ફેરે હાંજે આવે તો અમે એમ કઈ જાતો મુવા જાતોય નહીં. અને મારી દીકરીને અત્યારે એના ઘરે લઈ ગયો અને મારી દીકરીને હાવ આવી હાલત કરાય. નિયાકા લાગશે તમને મારી દીકરીને? નિયાકા તમે જોજો તો ખરી. તમારું હાથે ભાવ સારું નહીં થાય. હું તો એવા ખરાબ દઉં. મારી દીકરીને કઈ આવી હાલત કરી નખાય. વાંજી આવ તમારું તો ક્યાંય મોત થાય, એક્સિડન્ટ થાય. હું તો કહું હાથ ગાડી વચ્ચે જાઓ મરો તમે એવા ભટકાય. હું તો કહું જવાય મારે મારી દીકરી તું અહીંયા જ રહેજે. હવે આપણે છૂટે છેડા જ કરી નાખો. આ જોતા નથી કે આવા હોય નફટના પેટના માણા કેવું હોટલોમાં જમવા જાય, માણા પિક્ચર જોવા જાય. આ મારી દીકરીને તો સેનોય નહીં કાંઈ. અને પૈસા વાપરવા ન આપે, 1 રૂપિયો ન આપે ને વાપરવા. આવા હોય કાંઈ આપણે અહીંયા જવું જ નથી. અમારી દીકરી છૂટા છેડા જ કરી નાખવા આવશે. કેસે ખરી કે શું ખાઈએ મૂકવાનું એમ કઈ મૂકવી જ નથી. મારે છૂટા છેડા જોઈ મારી દીકરીની કઈ આવી હાલત કરે. મારી કાળજાની કોર હે બાઈ. આ તો મારો કટકો હે. અને કઈ થાય તો મારો જીવ મને કપાય. અને એને બદલે હું શું મારી દીકરીનું જોવું? મારે તો હયું બરી ગયું. તારા બાપુ નથી એ તો ભગવાનના ઘેર વહી ગયા હે. હવે એ બધું કાંઈ જોવાના નથી કાંઈ માહે મારી જીતી. આપણે બેને જ જોવાનું હે મારી દીકરી. ઈ શું ઉપર જઈને કરતો ઈ રામ જાણે. હવે કઈ જોશે નહીં કઈ હારું નહીં કરે આપણું તો. હવે ઈ તો ભગવાનના ઘેર વહી ગયા. હવે આનું મારે શું કરું ઈ તું જો. હવે તું એકવાર હું એને કેવા ઊંધા લટકાડું ને એટલે બીજી વાર કોઈને છોડ્યું ને આવું કરે નહીં. સમજી ગઈ તું? અત્યારે નથી જવાનું હો. તું ચિંતા કરતી નહીં. અહીંયા ફોન બનાવે ને તો કાપી નાખજે, બ્લોકમાં નાખ દેજે. વાત કરતી ને પણ બા મારો ધણી મને એમ કે હું તો તને કાપીને કટકા કરીને મારી નાખું. હવે ઈ તને શું કાપીને કટકા કરવા વાળો થાય? એના તો હું રાઈના જેવા કટકા મેના કરી ન નાખું. રોડ વચ્ચે કે કૂતરાના મોઢામાં ન જાય એવા તો એના કટકા કરીને ચીરીને કાપી નાખું. આવે જો એકવાર મારી સોડી પાએ લે. મારી દીકરીને એમ કે તને કાપી નાખ. તું આમ તને આખો કાપી નાખું. લે મારી દીકરીને હેરાન કરવા શરમ વગર ના. પણ બા અત્યારે તમે આવું બધું ન બોલે. આવે ત્યારે કાં નથી બોલ્યો. આવી એટલી વાત છે તે મને અત્યારે કીધું. હું એ વાત હતી મારા તો મનમાં નતું. હું આખો દી કામ કરું મારી દીકરી. મારે હું મને ફોન કરવાનો ટાઈમ નથી મળતો. નકર એમ હું ફોન માં વાવડ પૂછી લઉં. હવે તું આવા દે ની આવશે નહીં. તું કાલ હવારે તું જો તું હાર બોલજે. તું તો પાછી ન માલી હા બોલ ને મને આવીને કે. તો તમે વારો જ ન આવવા દો. તું ક્યાંથી તો વારું ન જવા દે ને કોઈ માં ઉભી હોય ને કઈ દીકરી બોલે એ સારું લાગે કઈ? હું બોલીશ આ વખતે આવા દે ને. જો તું એને હું કેવો વારો કાઢું ને. હાલમાં દીકરી છાની રહી જા. પાણી બાણી પી. હાલ તને હારો પકાવીને ચા કર દો. હાલ હા અંદર અત્યારે હું આવે તો ખરી. ઓલી ઉતાણીમાં કેવા માણસ ધાણી નાખે એવા હું ધાણી જેવા એને કટકા ન કરી નાખું તો હું પણ મારી છોકરીની માં નહીં, કંકુની માં નહીં. હાલ લે તું. હું જો મારી છોકરીને આટલી હેરાન કરસ તારું
બોલો તો. એ વેવાણ જય શ્રી કૃષ્ણ. અચ્છી એ જોયા એ મેં જોયા દાદા જય શ્રી કૃષ્ણ મેં જોયા કીધું ના તો. વેવાણ આ બધું શું હે વેવાણ? આ હું શું જોઉં? અચ્છી, એ એમ કે શું તે નથી જોયું એમ કેમ કે ઓલો તારા પાનિયારીના પેટનો બોલાવીને તો અહીંયા. આ તો ઘરની વાત કેવાય વેવાણ, અને ગધેડે નો સડાવવાની હોય વાતને. કાય ગધેડા ચડાવવાની શું વાત કરે? તું ચડાવસ કે અમે ચડાવી? શરમ નથી થતી વાત કરવામાં? એમાં શું થઈ ગયું વેવાણ? આટલો બધો ડખો કરો છો દીકરીને. આમ તો આવી દીકરી હાલી આવી તમારી દીકરીને જરાક તો વિચાર કરવો જોઈએ ને. એક ઝાપટ મારી એમાં શું હાઈલો આવ્યો? તે લા હું તને એક ઝાપટ મારું તને જેવું થાય છે એમ. મારી દીકરીને કઈ ઝાપટ મરાય? દીકરી ઘરની લક્ષ્મી કહેવાય તને એટલી ખબર ન પડે? તારા ગગાને સમજાવતો હોય તો. હવે બે માણાનો કહેવાય હવે વાત. એમાં આપણે શું વેવાય વચ્ચે ગઈઢા માણાને બોલવું હોય વેવાણ? હા તો તને કેતો હોય તો જયારે હકવાન કરવા આવ્યો તો મારી દીકરીનું. મારી દીકરી હે લાખ રૂપિયાની. આ તો મેં 20 વર્ષની કરીને તને કેમ દીધી ના કે તને તો મારે દેવાની જરૂર નહોતી. 50,000 માં નો હાલે વેવાણ. તો 50,000 માં નો આવી વાત થાય તો કાં આવ્યો તો તને શરમ નો આવી કે મારા ભાઈ છોકરા હતું ન જોતી એમ? ઈ તો કિસ્મત હોય તો ક્યાં જાવું વેવાણ? હવે ગધેડાની બાપ કેવો પડે હવે? કાઈ ગધેડાને બાપ નો કેવો પડે હો. ઈ તો ગધેડા જાતા હોય તો ગધેડા જ લાગે ને. ઈ હાચી વાત તારી કે મારી દીકરીને આમ કુવામાં ઉતાર દે. મારી દીકરી રૂપનો કટકો હે મારો, અને તેની હાલત જો કરી. તમારો દીકરો ક્યાં કાળો છે? હા એ તો મેં જોયો તાર દીકરાને. તાર દીકરો કેવો દૂધ હે? ચાખું અરે પડી જા, જાય જા. વેવાણ, દૂધ ચાખું પડી જાય એવો છોકરો છે અમારો. મારી દીકરી એવી હે એમ કે ઈ વેણ ખોટા હે તારા ગગન. મારી દીકરી ના ઈ વેણ હાલે. આ તો અમારા વેવાય નથી. સંબંધ કર્યો ત્યારે અમારા વેવાય હતા. આ તો તમે કાઢી મૂક્યા અમારા વેવાય ને. ઈ તો હવે શું હા, કેવું? હા. આમ રાખો આમ વેવાય. તમે આમ રાખો. હું દીકરીની માં હું. અમે શું કામ આમ રાખી? તમારે છોકરાવાળાને આમ રાખવાના હોય. મારી દીકરી કાંઈ એવી હે નહીં કાંઈ તો તમે મારી દીકરીને એમ કહો આમ રાખો એમ એટલે શું હે તમારું? એટલે મારા વેવાય ની વાત થાય છે કે આમ રાખો તમે કાઢી મૂક્યા એમ. હવે કાંઈ તમાર વેવે કે હારા પાણીના નથી કાંઈ તમને ખબર જ જોવાઈ ગયા. પહેલા જ ખબર હતી તો મારી દીકરીને નાખત જ નહીં. હવે બે માણાનો પ્રશ્ન એમાં આપણે શું બે ડખા માણાના પ્રસંગ અને શું મારી દીકરીને કાલ હવા ટૂંકો દઈને માર નાખે શું મારે મરવા દેવાની? મારવાની ક્યાં વાત આવી તો એમાં ઈ જ વેવાય? કીધું ઈ જ થયું. માં બે માણાનો ડખો બે માણાનો કાલ હવાર બધા ડખો થઈ જાય શું કરી લેવાનું? કે છે માં તો અંદર હતી મને ખબર નહોતી. માણો મને નો કે મારી દીકરીને થોડી કે મારી દીકરી બચારી નાની એને કઈ ખબર ન પડે કાંઈ એવી કઈ કરી મૂકે કાલ હવાર. તો અમારે શું સમજ? તમારે તો ઠીક લ્યો. હે ભગવાન શું થયું એમ કઈને બઈ જાવ તમારે ને માર વેવાય ને. ઓમ તમે ક્યાં ગામના વેવાય? ટંકારાના ને? હા ટંકારા ટીલું લઈને આવ્યા લાગો છો. આટલું બધું આમાં હબાકા લ્યો છો હામે હા હામે. હોય જ ને. તો તમારા જેવા અમાર પાસે હાલે નહીં કાંઈ. હવે શું કરવાનું થાય છે એ કહી દો. મારે મૂકવાની થાતી નથી. 110% મારે છૂટાછેડા જોઈ મારી દીકરીને અને મારે મોકલવાની થાતી નથી હવે. હવે નાની વાતમાં ડખલી વાતમાં નો હવે કાંઈ નાની ડખલી વાત નથી. આવડી કઈ તમારા ઘરે દીકરી હોત ને તો તમને ખબર પડે કે કેવી ડખલી વાત થાય છે. અમારે ઈ રહ્યું કોઈ દી હા. પાસ્યું નથી આવતી. ક્યાંથી પાછી હોય મને ખબર અમારા હોય. જમાઈ ખૂણામાં બેહીને રોઈ લે પણ અમારી દીકરી કોઈ દી પાસી નો આવે. અને આ મું દારૂડિયાના પેટનો ભટકાણો. અમારી સામે તો મીઠુડા થઈને આવતો, ઇસ્ત્રી વાળા કપડા પહેરીને આવતો. અત્યારે જો મું દારૂ પીવે હે ને મારી દીકરીને ફટે મારે એમ કઈ હાલે? ઈ તો વ્યસન હોય વેવાણ. હવે હા શું વ્યસન કરવું? મારી દીકરીની જિંદગી બગડે ઈ કાઈ નહીં. તમારું એને વ્યસન અને મારી દીકરીની જિંદગી બગાડવાની ઈ તો ન ચાલે. લે હવે તમે સમજો તો સારું છે. મારે હવે સમજવું નથી. મારે છૂટાછેડા જોઈને મારે એને લાખ 2 લાખ જોઈ રૂપિયા મારે છૂટાછેડાના. મારી દીકરી એટલા દી રહી, ખવડાયું પીવડાયું, કામ કર્યું, આ તે કેવી મારી દીકરી રહી. દીકરીની જેમ રહી. વહુ તરીકે તો રહે નથી. અહીંયા જેવી રહી અહીંયા જ રહે. પણ ઈ લોકોએ મારા વેવાએ કદર ન કરી. જરા આટલી એ કદર ન કરી. મારે ઈ જોઈએ જ નહીં. ભલે મારી દીકરી બારની હવે બાર મેં તો 24 વર્ષ પડી કદર રહે. એ વહુ બતા જરાક બોલો છો ને અમે તો કદર કરી ને. તમારે હલો આટું મોટું કર દો બોલો છો ને હાલો. કાંઈ નથી કરી. હવે કાંઈક રામનું નામ ઈ હાસુ તો બોલો. વહુ બટા બિચારા હવે તમે શું બોલો છો આ બધું? મારી દીકરી સાચી જ છે. હવે હાસુ બોલું કાંઈ કદર નથી કરી. કઈ છે દીકરી બધું હો તે બોલ. બેન ગગો મારતો હોય ને તો એમ કે બટા અમે કાંઈ નો બોલી હકી. તમે તમારું સમજી લ્યો નકર એમ નો કહેવાય કે મારમાં બસારીને. હા આમ તો તમારો વાત હોય તમારા બે માણસને શું દખલો એમને હાસી ખબર તો હોવી જોઈએ ને. વહુ બટા હવે કયો છો ને તમે હાલો. મને કીધું તું ડખો છે મારી દીકરીએ. એનો ઘરવાળો હાંજે દારૂ પીને આવે મારી દીકરીને ફટે મારે. જડીક રાંધવાનું મોડું થાય એટલે શું ફટે મારવાની? ઘરનું કામ ન કરવાનું હોય? કેટલા કામ હોય તો પાછા મું આવને ઢોરા હે. ઢોરાનું કામ ન હોય? બસ
સીધા કેટલા હોય આપણે એના? હક તોય એમ કર્યું કે ત્યારે જ વાત કરી હતી કે ઢોરા છે, ઢોરાનું કરવું જોશે. આ તો ઢોરાનું કરું જોશે. ઈ વાત તમારી સાચી. તો 2 મિનિટ મોડું થાય કે ન થાય? 1 વાગતો હોય તો કાંઈ 2 વાગે કાંઈ એવું થોડું થાય? એકની બદલે ડાયરેક્ટ 12 કરી નાખવા. ત્યારે તો તમે બહુ અમારા વખાણ કરતા વેવાણ. વખાણ તમે હારા દેખાતા એટલે વખાણ કરતા, બાકી હવે અમે તમારા વખાણ ન કરી. હવે કરવાનું શું થાય છે ઈ બોલો ને હવે. તમને કહી દીધું, મારે 2 લાખ રૂપિયા છે ને મારી દીકરીને છૂટું કરવું છે. મારે કાંઈ ન જોતું. તમારી દીકરીને વેવાણ મૂકવી જ જોશે. મૂકવી તો આજે નહીં દો ને કાલે નહીં દો. મારી દીકરીને કાંઈ હાલત તમે કરો અને હું કાંઈ મૂકું તો તમારા કાળજાને ન ઓલા ડામ લાગે. મારે મૂકવી જ નથી. આજે નહીં મૂકું ને કાલે નહીં મૂકું. 2 લાખ રૂપિયા જોઈને ઘરેણા દઈશે નહીં મારી દીકરીને. તમે કરાવી દીધા. ઘરેણા અમે અહીંયા જ રહીશે, કઈ નહીં દઈ. તમતા જાવું હોય તો અત્યારે વયા જાઓ. નીકળો હાલો. એ વેવાઈને તેડીને આવજો ને એના ગગાને તો લઈને આવજો. નકર એને હું ઉભો ચીરી નાખીશ. જરા મજા નહીં આવે. ઈ અમારા કુળનો દીપક છે. તમારા કુળનો દીપક ને તો હું ઓલી ફૂંક મારીને ન નાખું ને તો મને કહીજો. ઈ તમારા કુળનો દીપક કેવો હોય મને ખબર હે ને તો હું ઓળવી નાખું. તમે જોવો તો ખરી. જાઓ અહીંથી ઊભા થાઓ. તમ તારે કહેતા હોય તો પ્રેમથી ચા પાણી પાઈ દઉં. એમાં અમને કઈ નફરત નથી. હજી અમને વાલા હાવ લાગે, પણ સાચી રીતના ખોટી રીતના અમને કોઈ નથી ગમતું. તમ તારે જાઓ એવાને તેડીને આવો. દીપક ને તમારે એને તેડીને આવો જમાઈને બરાબર. બધી વાત થઈ જાય, છૂટા છેડા થઈ જાય. કાગળ લેતા આવજો. દીકરાને તેડી આવીને તમે મારી લ્યો તો અમારે તો મારી એટલે મારી દીકરી મારી તો શરમ ન થાય? એને શરમ ન થાય કે કોકની દીકરીને કેમ હાથ અડાડું એમ? હે લે અમારા દીકરો પછી મગજનો ખારો. તમારી દીકરીને પૂછી જોવો. તે હું તો એની માં હું. હું કંકુની માં હું. તને ખબર હે ને એટલી? મારો મગજ તે જોયો જ છે. આ તો ચાલ એને લઈને આવજે. ગધેડાના પાછલા પગ જેવો મગજ હે હા તમારો. એમ તો પછી જાય એને લઈને આવી તો મારી એલો. મારી દીકરી મારી એટલે હું મારીશ તો ખરી જ. મારા રોડપેટમાં ક્યારેક આવ્યો એટલી વારે રોડ વચારે ભેગો થાય ને એટલી વારે. જો તારા દીપક ને તો હું કેવો હાલ કરવી. જાઓ અત્યારે કહી દયો તમ તારે વેવાઈને મારા ઉમરો ચડે નહીં. મારે છૂટા છેડા જોઈને મારી દીકરીને કોઈ તેડવા આવતા નહીં. ઈ બાને જાઓ. વેવાણ તમારે મોકલવી તો જોશે. જો અમારી ઇજ્જત આબરૂ અમારી નાતનો સવાલ હે. તમારે દીકરી તો તમારી મોકલવી જ જોશે. હાલશે નહીં. હું તેડવા આવ્યો અને તેડીને જ જાય. મારા દીકરાને વહુને અહીં રાખવાની નથી. પરણાવી દીધી. હવે દીકરીના મોં મૂકી દેવાના હોય. વેવાણ શું દીકરી નથી હો કાયા? અમારી દીકરી છે. સમજાઈ ગયું? બોલો માં કાંઈક મેળે રહેજે. પણ વેવાણ તમે કોકના ઘરની દીકરી હશો ને વહુ થઈને રહ્યો છો તો હાય તમારી દીકરી છે ને અમારા ઘરે વહુ થઈને રહેશે તો શાંતિથી એનું જીવન હાલવા દ્યો ને. ખોટી શું દખલ દ્યો છો હવે? આ કાંઈ ઘઉં બાજરો નથી જે લઈને હાલતા થઈ ગયા બરાબર. આટલું થયું અને મારી વેવાઈને ન લેતા આવ્યા તમે. વેવાણ ની તમારી શું લઈ તું આવું? કે તારા હારા ને કાંઈક તમારો દીકરો મને તેડો આવે ને તો જ હું આવું. આજે નો આવું ને કાલે નો આવું. અને ઈ તો એને તો આવવાનું હું જ ઝાપટ નથી. ઊંધા હાથથી મારી. તો હું ક્યાંથી આવું? ઈ અહીંયા નો આવે તો આવવાનું નથી તો તેડવા. તમારી માં જોવો ને બે મોટા થઈને બાજે. તે બાજે જ ને કેમ ને બાજે? ભેંસના મોઢા લે. જેવું મોઢું લઈને બાજે છે. તારું તો તરબૂચના ફાડિયા જેવું મોટું છે. એનું કાંઈ ને હાલ આવ્યો હો. હવે સમજવાનું હોય વેવાણ. કાલે હવે સમજુ તો આજે નથી ને કાલે નથી. બોલ તારું હું કહેવાનું થાય છે? હું તો તમારી દીકરીને લેવા આવ્યો છું. મારી સ્ક્રીન આવું ને ન લેતો હોય તો ખબર પડે. હું એને 2 વેણ કેત તો એને કેવું થાય છે એમ. અરે વેવાણ એને નથી હાલાય એમ. બિચારાના પગ દુખે છે એટલે તમારી દીકરીને તેડવા આવ્યો છો. એનાથી કઈ કામ નથી થતું તો મોકલી દ્યો તમારી દીકરીને. હું તેડવા આવ્યો છું ને તેડીને જ જવાનો છો. અને મૂકવાની આજે નથી થતી ને કાલે નથી થતી. એને ખબર હે પગ દુખે તો વહુ મારી દીકરી રહી એ વહુની જેમ તો કામ કરી દે તો તમને કદર નથી થતી. વિચાર તો કરો તમે માણા હો કોણ હો? હજી વેવાણ તમે મારું પાણી નથી જોયું હો. હે તારું પાણી આની પીતા હું ઠામડા વિશે ઠામડા ન ઓળખતો હોય મને. તું હજી ભૂલ ખાવા ઓળખવામાં. લે હેલો આવ્યો. મારું પાણી નથી ઓળખતો. લા તો હાવડો માં દીકરી હાવડો ભેગો પાડ દો. ખા રેવા દ્યો. હો સમજાવો. આ તમારા માને થોડું સમજાવો તો સારી વાત છે. હવે હા હાવડો તે જોયો હે ને હાવડો ભેગો પાડી દે. હાલો મનાવ. મારી દીકરી હું બોલતો ને કોઈ દિન ગગાને લઈને આવજે. તારા ગગાને તો હાવડો ભેગો ક્યાંય મૂક્યો. મારી દીકરીને પટે મારી ને હવે તું જોઈ લે ને હું એને કેવો નીંજોડો કાઢું છું. ઈ વેવાણ તમારું મોઢું તો જો ભે કોણે નકરા ભાંભેણા નાખો છો. તારું મોઢું જોને તરબૂચના ફાડિયા જાવ. તરબૂચના ફાડિયા જાવ અને મારું મોઢું જોવા આવ્યો. મારું મોઢું તો હારું છે એટલે જ મારી ફૂલ જાય દીકરી આપી. નકા કાકાને આપત નહીં હું. વેવાણ હવે હાવ થાય છે. હું તો તમારી દીકરીને લેવા આવ્યો ને લઈને જ જવાનો છું. તમારી મારી દીકરી આજે નહીં દઉં કાલે નહીં દઉં. લેવાની થાતી નથી. જા તને કોણ હું જોઉં કઈ દીકરી આવી મારી ફૂલ જેવી તને દે હે બીજી. જા હાલ. આ વેવાણ માનતા નથી. મને લાગે ઝાપટ અડાડવી જોશે હવે. શું બોલ્યા?
કાઈ ને વેવાણ હું તો તમારી દીકરીને લઈને જ જઈશ. મારી દીકરી લેવા નથી ને હવે ઊભી ન થઈ જા. હવે તો બહુ મારી યાર મગજ મારી કરી હાલ મારું ગળું દુખવા માંડ્યું તારી યાર મગજ મારી કરી કરી ઊભી ન થઈ ને કહું હાવણે ભેગો પાડ દે ચાલ લે વારી હું લઈને જ જવાનો છું. મારી દીકરીને તો બરબાદ કરી નાખી બોલે પણ બા આમાં સાસુ થઈને થોડી મારે એવું કઈ ન હોય મારવાનું જોઈએ આ બેમાંથી એકઈ સમજતા નથી મારા પગ દુખવા માંડ્યા તારે મારવાનું હોય હવે હાર રાખવાનો જ નથી થતો છૂટાછેડા કરવાના હે તો હાલો લઈ જા ગઈ હાલે હાલે તાર હારે ને મારતી તારા બાપ ના અમે મરી ગયા એના જય માતાજી જય માં મોગલ હું છું મિસ્ટર દર્શનગીરી. જય માતાજી જય માં મોગલ હું છું સોના રબારી જય માતાજી જય માં મોગલ હું છું હેમાંશી ગોસ્વામી અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો કેવો લાગ્યો અમારો વેવાણનું ઢીંગાણું. તો જરૂરથી જોજો વિડીયો અને લાઈક કરજો કોમેન્ટમાં લખજો કેવો લાગ્યો અને અમારી નવી યુટ્યુબ ચેનલ કોમેડી વિડીયોની સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી. અમારા વિડીયો જરૂરથી જોજો તમે નો જોવો ને તમને અમારા હોમ છે તમને મોજ પડી જશે અમારા વિડીયોથી તમને એમ થશે આહા આખો દી વિડીયો જોયે રાખે એવી મોજ પડશે અમે વિડીયો ઉતારી ભેગે ભેગે મસ્કરી કરતા છે એવી અમને તો મજા આવે વિડીયોમાં તમારે આવવું હોય તો તમે આવજો.